હેલો ફ્રેન્ડ્સ, હું મિત્તલ સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું કે ડાયરેક્ટ બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું અસ્તર ઉપર. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તેઓએ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવી. વિડીયો અગર સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર પણ જરૂરથી કરવું. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં તો આપણે પાછળનું ગળું જે છે તે પેક કરવાનું છે. પેક ગળાનું આજે આપણે બ્લાઉઝનું કટિંગ કરી રહ્યા છીએ. તો પાછળનું ગળું જો પેક રાખવાનું હોય તો પાછળનો ભાગ જે છે તે આગળના ભાગ કરતાં બ્લાઉઝનો પાછળનો ભાગ જે છે તે આગળનો ભાગ હોય બ્લાઉઝનો તેના કરતાં 1 ઇંચ વધારે લેવામાં આવે છે. તો એકદમ વ્યવસ્થિત ફિટિંગ આવતું હોય છે. શોલ્ડરની બાજુથી ખેંચાતું નથી પાછળની સાઈડથી. તો સૌથી પહેલાં તો આપણે લંબાઈ જે છે તે 14.5 ઇંચ લઈશું અને 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લઈશું તો ટોટલ જે બ્લાઉઝની લંબાઈ હશે તે આવી રહેશે. તો 14.5 ઇંચ આપણે લંબાઈ લેવાની છે. પોણા 14 ઇંચે આ પ્રમાણે નિશાન કરી દઈશું. હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. તો શોલ્ડર આપણે 36 ઇંચ સાઇઝના બ્લાઉઝનું કટિંગ કરી રહ્યા છે. તો શોલ્ડર 7.5 ઇંચનો લેવો. 7.5 ઇંચે આ પ્રમાણે આપણે નિશાન કરી દેવાનું છે. આ રીતે અહીંયા પણ પોણા 14 ઇંચે આવવું જોઈએ એ રીતે આપણે સીધી લાઈન એ પ્રમાણે દોરવાની છે. આ રીતે ગળાની બ્રોડનેસ જે છે તે 3 ઇંચ લેવાની છે આપણે. આ પ્રમાણે આ જે છે તે ગળીવાળો ભાગ છે અને આપણે પાછળના ભાગનું કટિંગ સૌથી પહેલાં આપણે કરી રહ્યા છીએ. હવે આપણે બાંય ગાળાનું માપ લેવાનું છે. તો બાંય ગાળો જે છે તે ટોટલ 6.5 લેવાનો છે. આ રીતે 6.5 લઈને પછી ફક્ત નિશાન જ કરવાનું છે. અહીંથી આપણે લીટી દોરવાની નથી બિલકુલ પણ. અહીંયાથી આપણે માપવાનું છે કે બાંય ગાળાનો જે પાછળનો ભાગ જે છે તે કેટલો લેવાનો છે. 7.25 ઇંચ આપણે બાંય ગાળાનો પાછળનો ભાગ જે છે તે આપણે આ રીતે નિશાન કરી દઈશું અને બંને નિશાનને આપણે આ રીતે જોડી દઈશું. હવે આપણે અહીંયાથી ચેસ્ટનું માપ લેવાનું છે. 36નો ચોથો ભાગ એટલે 9 ઇંચ થાય. તો 9 ઇંચે આપણે નિશાન કરીશું આ રીતે અને તેમાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા એડ કરીશું બ્લાઉઝમાં પ્લેટ ભરવા માટે. તમે 1.5 ઇંચ એક્સ્ટ્રા લેતા હોય તો 1.5 ઇંચ લેજો, પરંતુ હું તો બ્લાઉઝમાં 2 ઇંચ એક્સ્ટ્રા લઉં છું. હવે આપણે કમરનું નિશાન કરવાનું છે. તો કમરનું નિશાન જે છે, કમર જે છે તે 28 ઇંચની છે. તો 28નો ચોથો ભાગ એટલે 7 ઇંચ આવે. તો 7 ઇંચે આપણે નિશાન કરી દઈશું આ રીતે. તેમાં આપણે 1 ઇંચ જે છે પાછળનો ટક્સ લેવા માટે, બ્લાઉઝમાં પાછળ જે ટક્સ લેવાના હોય છે તેના માટે 1 ઇંચ અને બીજું 2 ઇંચ એક્સ્ટ્રા જે છે તે આપણે અહીંયા લીધું હતું પ્લેટ ભરવા માટે. તો તેના માટે આપણે આ રીતે નિશાન કરી દીધું છે. બંને નિશાનને જોડી દેવાના છે આ રીતે. હવે આપણે આ સાઈડે 1 ઇંચે નિશાન કરીશું આ રીતે. આ પ્રમાણે 1 ઇંચે નિશાન કરી દેવાનું છે અને બાંય ગાળાનો શેપ આપી દેવાનો છે આ પ્રમાણે. હવે શોલ્ડર આપણે ડાઉન કરવાનો છે 1/2 ઇંચ. શોલ્ડર ડાઉન કર્યા પછી હવે આપણે પાછળનો જે ભાગ આપણે વધારવાનો હતો 1 ઇંચ, તે આપણે 1 ઇંચ આ રીતે વધારી દઈશું. આ રીતે આપણે નિશાન કરી દઈશું. આ સાઈડેથી પણ 1 ઇંચે નિશાન કરી દેવાનું છે આ પ્રમાણે. 3 ઇંચે આપણે સીધું નિશાન કરીશું આ રીતે અને અહીંયાથી પણ શોલ્ડરને એ રીતે જ ડાઉન કરી દેવાનો છે. પાછળનો ગળું જે છે તે આપણે
એક ઇંચ જ ઉતારવાનું રહેશે. આ રીતે આપણે શેપ આપી દઈશું આ પ્રમાણે. તો પાછળનો ભાગ જે છે તે આ પ્રમાણે ડ્રોઈંગ કરવાનો છે. કેટલું મેઝરમેન્ટ ક્યાં લેવું તેની મેં તમને ડિટેલમાં માહિતી આપી છે. હવે પાછળનો ભાગનું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે તેને કટિંગ કરી દઈશું. આને આપણે હવે સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે બ્લાઉઝના આગળના ભાગનું કટિંગ કરી રહ્યા છીએ અને 4 ટક્સ બ્લાઉઝનું આપણે કટિંગ કરી રહ્યા છીએ. તો આ સાઈડે આપણે પાઈ જેટલું આપણે એક્સ્ટ્રા રાખવાનું છે. હુકાઈની પટ્ટી માટે આ રીતે નિશાન કરી દઈશું આપણે આ પ્રમાણે. છેક સુધી આપણે નિશાન કરી દીધું છે. એક્સ્ટ્રા આપણે માર્જિન લેવાનું છે હુકાઈની પટ્ટી માટે. ઓકે. હવે લંબાઈ આપણે પહેલાં અહીંયા સીધી લાઈન દોરી દઈશું, પછી આપણે લંબાઈ લઈશું. નીચેની સાઈડે આપણે આટલું એક્સ્ટ્રા રાખવાનું છે કારણ કે આપણે ટક્સ લેવાનો છે. 4 ટક્સવાળું બ્લાઉઝનું કટિંગ કરી રહ્યા છીએ આપણે એટલા માટે. તો 14.5 ઇંચે આપણે આ પ્રમાણે નિશાન કરી દઈશું આ રીતે. હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. શોલ્ડરનું માપ ક્યાંથી લઈશું આપણે? અહીંયા જ્યાં નિશાન કર્યું છે એને ત્યાંથી લઈશું આપણે. 7.5 ઇંચનું શોલ્ડર લઈ લઈશું આપણે આ રીતે. સાડા 7 ઇંચનું શોલ્ડર આ રીતે લેવાનું રહેશે. હવે આપણે અહીંયાથી નિશાન કરી દેવાનું છે એક 6.5 ઇંચે. આ રીતે 6.5 ઇંચે આપણે નિશાન કરી દઈશું. બરાબર છે. હવે આપણે બાંય ગાળાનું માપ લેવાનું છે. બાંય ગાળાનું માપ લઈ લીધું છે બરાબર 6.5 ઇંચે. હવે બાંય ગાળાના આગળના ભાગનું માપ લેવાનું છે. બાંય ગાળાનો આગળનો ભાગ જે છે તે 6.5 ઇંચ લેવાનું છે. આપણે આ રીતે પાઈ જે છે એને બાદ કરવાનું છે અને 6.5 ઇંચે આપણે આ રીતે ત્યાંથી મેઝર ટેપ રાખવાની છે 6.5 ઇંચે. બરાબર છે. અહીંયા આપણે હુકાઈની પટ્ટી માટે જતું રહેશે એટલે આપણે ગણતરી અહીંથી કરવાની છે 6.5 ઇંચે. બરાબર છે. આ પ્રમાણે હવે આ બંને નિશાનને આપણે આ રીતે જોડી દેવાના છે આ રીતે. અહીંયા 1 ઇંચે નિશાન કરી દઈશું આપણે આ રીતે. હવે ચેસ્ટનું માપ લઈશું. ચેસ્ટ જે છે તે 36 સાઇઝનું છે તો 9 ઇંચે નિશાન કરીશું વત્તા 2 ઇંચ એક્સ્ટ્રા કરીશું આ રીતે. બરાબર છે. અને આ સાઈડે આપણે 7 ઇંચે નિશાન કરવાનું છે. 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે અને 2 ઇંચ એક્સ્ટ્રા બીજું લેવાનું છે આ રીતે. જે રીતે પાછળનું આપણે માપ લીધું હતું તે રીતે આપણે માપ લઈ લીધું છે અહીંયા કમ્પ્લેટ. અહીંયા આપણે બાંય ગાળોનું શેપ આપી દઈશું આ રીતે આ પ્રમાણે. હવે 1/2 ઇંચ શોલ્ડરને ડાઉન કરી દઈશું આપણે. ગળાની બ્રોડનેસ જે છે તે 3 ઇંચ આપણે અહીંયાથી નિશાન કરવાનું છે આ સાઈડેથી. અહીંયાથી શોલ્ડરને ડાઉન કરીશું આપણે આ રીતે. હવે 4 ટક્સવાળા બ્લાઉઝમાં આપણે ટક્સ માટેનું જે એક્સ્ટ્રા માર્જિન જે છે તે કેટલું લઈશું તે જોઈએ. આ સાઈડથી 1/2 ઇંચ આપણે લેવાનું છે. 1/2 ઇંચ નીચેની સાઈડથી. આ સાઈડેથી 1.5 ઇંચ લઈશું આપણે અને નીચેની સાઈડથી પણ 1/2 ઇંચ લઈશું આ રીતે. બંને નિશાનને અહીંયા જોડી દઈશું આપણે આ રીતે. અને આ સાઈડે પણ 1/2 ઇંચ નિશાન કરી દઈશું અને સીધી એક લાઈન દોરી દઈશું આ પ્રમાણે. ફોર ટક્સ માટે તમારે આ પ્રમાણે
અડધો ઇંચ આ સાઈડથી, 1.5 ઇંચ આ સાઈડથી અને અડધો ઇંચ આ સાઈડથી. આ રીતે નિશાન કરી દેવાનું રહેશે. તો આગળનું ગળું ઉતારવાનું છે આપણે 6.25 ઇંચે નિશાન કરીશું આ રીતે, અને ચોરસ એક બોક્સ તૈયાર કરી દઈશું આ રીતે, અને ગળાનો શેપ આપી દઈશું આપણે આ પ્રમાણે. બરાબર છે. આ રીતે આગળના ભાગનું ડ્રોઈંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે કટિંગ કરી દઈશું. હવે હુકાઈ જે છે તે આપણે અહીંયાથી કરવાની છે, એટલે આપણે અહીંયા એક્સ્ટ્રા લીધું હતું, તો બંને ભાગને આપણે અલગ કરી દઈશું આ રીતે. ટક્સ પોઈન્ટ જે છે તે 10.5 ઇંચ લેવાનો છે આપણે ઉપરથી આ રીતે. બરાબર છે. ટક્સ પોઈન્ટ આ રીતે લેવાનો છે. અહીંયાથી આપણે મેઇન ટક્સ જે છે તે અહીંયાથી આવશે. 3.5 ઇંચે નિશાન કરી દઈશું આપણે આ રીતે, હુકાઈની પટ્ટીથી આ રીતે. અહીંયાથી આપણે ટક્સ લેવાનો આવશે. બરાબર છે. આ રીતે આ પ્રમાણે ટક્સ લઈશું. અને બીજા ત્રણેય ટક્સ વચ્ચે જે છે તે આ સાઈડે 1.5 ઇંચનું અંતર રાખવામાં આવે છે. આ સાઈડ વચ્ચે ટક્સ હોય છે, આ મેઇન ટક્સથી આ સાઈડે 2 ઇંચનું અંતર રાખવાનું હોય છે, અને આ સાઈડનો જે ટક્સ જે છે ત્યાંથી મેઇન ટક્સથી 2 ઇંચનું અંતર રાખવામાં આવે છે. બરાબર છે. આ પ્રમાણે ટક્સ વચ્ચેનું ગેપ જે છે તે આ રીતે રાખવાનો રહેશે. તો આગળના ભાગનું પણ ડ્રોઈંગ અને કટિંગ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો આપણે આ પ્રમાણે ગળી કરી દેવાની છે. હવે ટોટલ આપણે બાયની લંબાઈ જે છે તે 9 ઇંચ લેવાની છે. તો આ રીતે મેઝર ટેપને આ પ્રમાણે રાખીને આપણે નિશાન કરી દઈશું. ઉપરની સાઈડે 9 ઇંચની ઉપર આપણે એક્સ્ટ્રા લેવાનું છે, કારણ કે ટોટલ આપણે બાય જે છે તે 9 ઇંચની લેવાની છે. આ રીતે આપણે નિશાન કરી દીધું છે. હવે ઉપરની સાઈડથી 3 ઇંચે નિશાન કરી દઈશું. 3.25 ઇંચે નિશાન કરીશું આપણે આ રીતે. બરાબર છે. 3.25 ઇંચે નિશાન કર્યા પછી મોરીની જે પહોળાઈ જે છે તે 10 ઇંચ છે, તો 5 ઇંચે આવે, અને એમાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા એડ કરવાનું છે આ રીતે. આ પ્રમાણે જે રીતે તમે પહેલાંમાં એડ કર્યું હોય બ્લાઉઝમાં એક્સ્ટ્રા માર્જિન 1.5 ઇંચ કર્યું હોય તમે તો 1.5 ઇંચ લેજો, અને 2 ઇંચ કર્યું હોય તો 2 ઇંચ લેજો. હવે અહીંયાથી આપણે જે 3.25 ઇંચે નિશાન કર્યું હતું ત્યાંથી આપણે આ જે માપ જે છે તો મેઇન આ માપ છે 6.25 ઇંચ, 6.5 કે 6.25 ઇંચે નિશાન કરવાનું રહેશે. અહીંયા બાયમાં પરફેક્ટ આવશે. બાય તમારી 36 સાઇઝનું તમે બ્લાઉઝ સીવી રહ્યા હોય. બરાબર છે. તો આ રીતે 6.5 ઇંચે નિશાન કરવાનું છે, અને 2 ઇંચ એક્સ્ટ્રા માર્જિન આપણે લઈ લેવાનું છે આ રીતે, આ પ્રમાણે. અને આ બંને નિશાનને આપણે આ રીતે જોડી દેવાના છે. હવે અહીંયાથી આપણે શેપ આપી દઈશું. તો શેપ આપતા જે લોકોને ફાવતું ન હોય તે લોકોએ 3.25 ઇંચે નિશાન કરી દેવાનું છે આ રીતે, અને સીધી લાઈન એક દોરી દેવાની છે આ રીતે. અને આ બંને નિશાનને આપણે આ પ્રમાણે જોડી દેવાનું છે આ રીતે. આ પાછળનો ભાગનો શેપ થઈ ગયો છે, બાયનો પાછળનો શેપ. આગળનો શેપ પણ આપણે આ રીતે આપી દઈશું આ પ્રમાણે. બંને શેપ વચ્ચે 1.5 કે 1 ઇંચનો ગેપ રાખવામાં આવે છે. તો બાયનું કટિંગ આ પ્રમાણે કરશો તો એકદમ પરફેક્ટ બેસી જશે બાય. કોઈનો હાથ ભારે હોય તો તમે 6.25 ઇંચ લઈ શકો છો, પરંતુ આ બેન જે છે કસ્ટમર તે 6.5 ઇંચ લઈશ તો એમને આવી રહેશે પરફેક્ટ. બાકી તમારે બાયનું કટિંગ આ પ્રમાણે જ કરવાનું રહેશે. તો બાયનું કટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે બ્લાઉઝ પીસનું કટિંગ કરીશું. હવે આપણે બ્લાઉઝ પીસનું કટિંગ કરીશું. અસ્તરનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે.
તો આ પ્રમાણે આપણે બ્લાઉઝ પીસને ગોઠવીને ગળીવાળો ભાગ આ તરફ રાખવાનો છે, આ તરફ પાછળનો ભાગ આપણે અહીંયા મૂક્યો છે. આ સાઈડથી આપણે બ્લાઉઝનો આગળનો ભાગ મૂકીશું આ સાઈડે, અને નીચેની સાઈડે આપણે આ રીતે બાયનું કટિંગ કરીશું. સહેજ વધારે જ આપણે કટિંગ કરવાનું છે બ્લાઉઝ પીસમાં, કારણ કે બંને ભાગને આપણે જોડવાના છે, તો એ રીતે કટિંગ કરીશું. પાછળનું ગળું આપણે ઉતારવાનું છે, એ બાકી રહી ગયું હતું, તો એનું કટિંગ પણ આપણે કરી દઈશું સાથે સાથે આ રીતે. બ્લાઉઝનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. વિડીયો અગર સારી લાગે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો. અને જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી હજુ સુધી, તેઓએ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવી. અને જો તમે આ પ્રમાણે કટિંગ કરશો તો તેનું પરફેક્ટ ફિટિંગ આવશે બ્લાઉઝનું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.